ટેન્શન ગધનું બહુ વધી ગયું છે. થોડો થઈ ગયો લાગે. ચશ્મા છે ને? એ ભાઈ ખોળો નથી થયો તો ટેન્શન વધી ગયું ટેન્શન. ઓ શેનું ટેન્શન? અરે ભાઈ લગ્ન કર્યા ને એ પછી ઘરવાળીનું ટેન્શન વધી ગયું. બધાને નવું છે. બધાને એવું જ હાલત હોય. હા ઈ તો છે હો. તને મારી ઓલી સ્ટોરી ખબર હે કે નહીં? કઈ મારા દાદાવાળી. નહીં? નથી ખબર તને? ના કે તો ખરા. અરે એમાં એવું થયું ને કે મારા દાદાનું મગજ છે ને પેલા ફૂલ હાલતું. હા? પછી ધીરે 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 નબળું થતું. હા? સાંભળ તો ખરી કહું છું. કા હું પૂછે બોલો. અરે ડોક્ટર પાસે ગયા ને હા. તો ડોક્ટરે કીધું કે તમારું હે ને લગ્ન પછી હે ને ધીમે 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 99% 98% એમ કરીને 1% જ રહ્યું હે મગજ. ઓહો કેમ એવું કેમ થયું? અરે મગજ બધે દાદી ખાઈ ગઈ ને. અરે સાંભળ હવે આખાની વાત સાંભળ. અરે ઈ ડોક્ટર પાસે જતા ને તો એનું ટેન્શન નતું તા કઈ હપ્તા. કા? અરે દાદી આઈ હોય ને. ટેન્શન તો ભેગું હોય. ટેન્શન ની સામે ટેન્શન કહેવાય નહીં. અરે સાંભળ તો ખરી મહિરા કઈ રીતના. હું અરે ગધરા છે ને એકવાર એના ફૂલ ઉપરો આવી ગયો ને તો આઈ કે ગધડી તું જ મારું ટેન્શન હો. પછી મરી ગયા. એમ કેમ મરી ગયા? એમ કેમ મરી ગયા? દાદી છે ને ડાયરેક્ટ આમ વળગો વળગી અને કીધું અરે મને ટેન્શન ક્યો તો હે એમ કરી મન એ તું તારી દાદી નથી અને હું તારો દાદો નથી. મને તો મૂક મારું ગળું મૂક. આ ગડું ગળું. ક્યાં તું મને ઉકલાવી દે. હા એટલે આવી ગયું ટેન્શન હાઈલા રાખે એમ. અરે ભાઈ ઘરવાળીના ટેન્શન કોઈ દિન પતવાના નથી હો. અરે ભાઈ જો તારે ઘરવાળી ટેન્શન હે ને હા એક કામ કર હા સિમ્પલ ઈલાજ હું હે એને છે ને પાણીપુરી ખવડાવ દે એટલે ટેન્શન ગાયબ. હા ઈ વાત સાચી. હું મારી ઘરવાળી ટેન્શન દે તો પાણીપુરી ખવડાવવા લઈ જાઉં. પાણીપુરી ખવડાવી દઉં. હા. એક કામ કરું હું ઈ જ કરું. મારી ઘરવાળીને કહું હાલ જલ્દી મારી રાણી બહાર નીકળ બહારની હવા ખા અને 7 ફ્લેવર વાળી પાણીપુરી ખા. હા અને હું ટેન્શન નતું ઘરવાળી શું કહે છે? કાંઈ નહીં હવે 15-20 હજારનો મોબાઈલ લેવાનું કે હવે બંધીમાં મોબાઈલ લેવાય. અરે મોબાઈલ લેવાય જ નહીં ક્યાં ને ઓ સમજાય છે? લેવાય બે ફોન લેવા જાય છે આવી મોંઘવારીમાં. તો અહીંયા ફોન હાવ ના લેવાય. હું તો ન લઈ દઉં. નો લેવાય જ ન નહીં. લેવાય. સાચી વાત છે. ફોન તો ન લેવાય. આ બે જણા સાચા છે. હાલ હવે એને કહું કે હાલ હાલ જલ્દી આપણે પાણીપુરી ખાવા જઈએ. હાલ હાલ તને 7 ફ્લેવર વાળી પાણીપુરી ખવડાવું. એ હું કે દોસ્ત અરે એક નંબર. અરે હું કે ભાભી ભાભીને નહીં ભાઈને મલાવી લીધો ને બસ. જો એક સરપ્રાઈઝ છે હા બતાડું શું? બતાડું ભાભી એ ભાભી નહીં. એ તારે હું એનું જોવાની જરૂર છે પણ સરપ્રાઈઝ અને જીવ હોય ઈ મારે હાટું લઈ આવ્યો છે ઈ. એ પણ તારે એટલું બધું હું છે અરે કોઈ હાટું લઈ આવ્યો નથી મારા હાટું જ લઈ આવ્યો, પણ હું કઈક નવી વસ્તુ લીધી. પણ અને તો જો પંચાત. બતાવો તો દિવસ અરે હા ભાઈ બતાવ તો હવે જલ્દી. તાંતાળા નવો વિવો નો મોબાઈલ અને ઈ ભાભી વિવો નો એક નંબર જો જો તમે કાળા જો ને આ ફોટો પાડ્યો જો ધોરા થઈ ગયા. એ મારી આ તો મેં છે ને કેવા જેવું નથી મોંઘો હે થોડો 70,000 નો જોયું 70,000 નો. એમાં એવું છે એમ નહીં વિવોમાં 15-20 હજાર વાળા ફોન હારા નું આવે ને. જો બસ હું તને કહેતો તો ને 15-20 હજાર વાળા વિવો ના હારા નું આવે. હાય, બચી ગયો. એમાં એવું છે એને 70,000 નો લીધો ને હવે એના બાપને છે ને ફેક્ટરી હાલે છે. આપણે હવે મહિને 20,000 રૂપિયા કમાય એમાં 70,000 ના ફોન મને નું પોયો તને દેવા. અરે અરે એ ભાઈ ભાઈ મારી ઘરવાળી હજી હમણાં તને મેં ફોન નું ભૂત ઉતાર્યું. એલા એ તારે મને હમણાં જ બોલવું તું હમણાં જ. એ તું નીકળ તો. અરે ભાઈ લીધો હોય તો કેવું તો ખરી. અરે લીધો હોય તો તારી પાસે રાખ. તું અમને કેવા હાટું કમાવ ગામને દેખાડવા હાટું લીધો કે તારી ફેસિલિટી પૂરી કરવા હાટું લીધો. અરે ભાભી મને પકડી એ ગયો. ભાભીને નથી પકડાવો. ભાઈ તને હું છે પણ બીજાના ફોન પકડવાની જરૂર. બોલો ગયો ને હાય. અરે જો મારી જાન હું તને શું કહું છું જોઈ આ વિવો ના ફોન છે ને ચાઇના ના કહેવાય. આપણે સેમસંગ નો હાઈ ક્લાસ ફોન જ્યારે નીકળશે ને વ્યવસ્થિત હમણાં સેમસંગ વાળા ફોન હારા બનાવતા જ નથી. અરે ના ના સેમસંગ નો ફોન છે ને સેમસંગ જેવી કંપની નો થાય. સૌથી પહેલી ને સૌથી જૂની અને જાણીતી કંપની કઈ કહેવાય સેમસંગ. ના વિવો ના નો લેવાય. હાલ હવે આપણે પાણીપુરી ખાવા જાય જાવી જ કે ના. હાલ આઈફોન પછી હવે તને કીધું તો કરી ઘરે હવે પછી જીદ નો કરવાની. હાલ 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 આમ કેવા માણા આવી છે અમને દેખાડવા તું ફોન લેતા આવી છે. હા વાત વાત ભાઈ ની તો ખરી. કાકા તારો ફોટો આવ્યો આપણો. એ બરોબર ખબર પડી કે નહીં તને કાંઈ? હું અરે તારા ભાઈએ નવો ફોન લીધો એ સેમસંગ નો. હા તો જો ભાભી. અરે ભાભી એક નંબર ફોન છે. હા હા પણ મેં સાંભળ્યું 3 વાર બોલવાની જરૂર નથી. હા અને પાછા આમાં ફીચર છે ને તાકાત વાળા આવે જો આમાં એને માગેથી આમ ચાંદાનો ફોટો પાડીએ આયા બેઠા બેઠા. પણ અત્યારે તો ચાંદો છે જ નહીં. રાઈતા પાડો ને તમ તારે. હા જો ઈ એમાં આવું બધું ન હોય. આ બધું છે ને બધું ઓલું હોય હવે એવું કઈ ન હોય એમ નહીં. સેમસંગ ના ફોન છે ને આને જે લીધો ને એના કરતા તો ઓલા ઋતિકે લીધો ને ઈ ફોન હારો વિવો નો 70,000 વાળો છે. વિવો નો ફોન છે અમારી પાસે. હે હા આઈ રહ્યો. એલા ગધના તારે બે ફોન નું શું જરૂર છે? અરે મને
આ ફોનમાં એને એટલા બધા ફીચર્સ નહોતા આવતા એટલે પછી આ ફોન મેં લઈ લીધો. બે ફોન છે આપણી પાસે. હા, વિવો ને સેમસંગ બે ફોટા આવે તાકાત વાળા. ઓહો સેમસંગ નો Samsung નો જ લેવો છે. પણ ઊભી તો રે, શાંતિ તો રાખ. પણ સેમસંગ માં શું છે, આમ 12-15 હજાર વાળા પીસ સારા નહીં આવતા ને. આ કેટલાનો લીધો તે? 25-30 નો? હું 25-30 માં હોય 1,10,000 રૂપિયાનો ફોન છે અને વિવો નો 70,000 વાળો ફોન છે. કેવો માણા હો, કેવો તારા બાપને આ તું કપાતર પાઈકો કપાતર. 1,10,000 માં તો માણા પોતાનું ઘરનું ઘર ખરીદી લે. ફોનમાં આટલા રૂપિયા ન ખાયેલા ભલા માણા ફોનમાં. મારી પાસે તો ઘરે એક ફોન નહીં, બે છે મારી પાસે તો. એ જાનુ, આવડા ફોન આપણે નો લેવાય. 1,10,000 નું ઘર આવી જાય. વિવોનો ફોન લેવો તો ત્યારે તમે કીધું હતું કે સેમસંગના ફીચર સારા છે તો ઈ ફોન તને લઈ દે. હવે વિવોનો કેન્સર. હવે મારે સેમસંગના ફીચર કેવા? હવે મારે સેમસંગનો ફોન જ લેવો છે. આ જ લેવાય, બહુ સારો આવે. આ જ ફોન લઉં ભાઈ. અરે સેમસંગ નો નથી લેવો. હવે હું તને શું કહું છું, આ સેમસંગ ની ગોળી માર, વિવો ની ગોળી માર. માર્કેટમાં જરી છે ને આઈફોન વાળા વ્યવસ્થિત ફોન આવે ને નવો, તો આપણે ઈ તને લઈ દઈશ. એમાં એવું છે કે આઈફોન જેવા ફીચર ક્યાંય નો થાય હો. ક્યાંય એટલે કે એન્ડ્રોઈડ ની તો વાત જ નો થાય આઈફોન સામે. Android નથી લઈ દેના, આઈફોન તમે લઈ દો. હા, પણ આઈફોન કઈક વ્યવસ્થિત આવે તો લઈ દઉં ને એમ ભાવમાં. મારી આઈફોન લેવાની ઈચ્છા છે. જોયો? આઈફોન જ લેવાનો જોઈ લો, છે. જો સેમસંગ છે તો એને કેની ઈચ્છા છે? આઈફોન ની હો. પણ હા, અત્યારે આઈફોન નો હોય ને તો સેમસંગ લેવાયું ભાભી, બહુ સારો ફોન આવે. સેમસંગ નો લે. માન ગાડી પાટે ચડાવું છું. નીકળ તું નીકળ. અહીંયા હું નીકળ. હું ગામમાં જતો હતો. આ તો નીકળ. ગામમાં ન જાવ, તું ઘરમાં કર. તું બીજાના ઘર પર ઘરમાં કર. ગામમાં જતો તો વારી શું છે? 7 ફ્લેવર વાળી પાણીપુરી. ના, ઓલો સેમસંગનો ફોન. અરે સેમસંગ ના ફોન વાળી માઇક્રોમેક્સ જેવા મોઢા છે ને તમારે સેમસંગ ના ફોન લેવા. હાલ તું આમ પાણીપુરી ખાઈ લે. હાલ. બોડી મસ્ત બનાવી આ મોબાઈલ. મોજ પડી ગઈ. ક્યાં ઉપર બંને કપાલ? ક્યાંય નહીં, બસ પાણીપુરી ખાવા. 7 ફ્લેવર વાળી. ઘરવાળીને ખુશ રાખવી પડે ને, તો ઈ આપણાને ખુશ રાખે. પાણીપુરીમાં ફ્લેવર. વાહ ભાઈ વાહ. ગજબ કહેવાય હો. તો પછી એમ હું કહું છું કે ગામમાં કઈ ચર્ચા હાલે ખબર પડી કે નહીં? ગામમાં શું ચર્ચા ચાલે? હા, પવન આવે છે ઠંડો ઠંડો. હાઈ ક્લાસ જો ગામમાં હે. એ ઈ નહીં. મારા બારામાં ચર્ચા વાલે ખબર પડી કે નહીં? ઓહો, હું વાત છે. તને છોકરી કોકે દઈ દીધી એમ ને? હા ભાઈ ના આવે. ઈ દુખતી રખ પર હાથ ન રાખ. ઈ બધું ભૂલી જા. આ જો નવો ટીકરો ટીક આઈફોન લીધો 18 આઈફોન 18. આઈફોન લીધો આઈફોન. આવો આઈફોન લીધો ને તમે. અરે થેન્ક યુ. કાલે જ લોન્ચ થયો આઈફોન 18. વાહ આઈફોન 18 લીધો આઈફોન 18. અરે એક નંબર મોબાઈલ બનાવ્યો છે. 100 મેગાપિક્સલ નો કેમેરો, 200 મેગાપિક્સલ નો ફોટો પડે. 100 મેગાપિક્સલ ના કેમેરામાં 200 મેગાપિક્સલ ના ખોટું બોલે છે. આ કંપની વાળા ખોટા છે. એ ખોટું નથી બોલતો. ને AI ના બારામાં પડ્યું છે. AI ના બારામાં. હા, AI ના દ્વારામાં સાંભળ્યું છે. હા તો ઈ 100 મેગાપિક્સલ નો ફોટો નાખીને તો 200 કરી નાખે. અચ્છા, એવું છે. આ બધું કોમ્પ્યુટરાઇઝ છે. નેચરલ નથી રહ્યું હવે કાંઈ. ઈ નેચરલ પેલે નોકિયાના ફોનમાં આવતું હતું ને, ફોટો પાડો ઈ નેચરલ આવતો. ઈ હવે આજકાલ નથી રહ્યું. હા તો વાંધો નહીં. તમારી મરજી. મેં તો તમને મોબાઈલ બતાડતો બાકી. ના, યા મોબાઈલ આના કરતા તો ઓલાના ફીચર વાળો સારો હતો. ઓલાનો સેમસંગ. કોનો? સેમસંગ. ઓલા અભિનો. અભી અરે આજને ઈ જોઈ છે સેમસંગ બી લીધો જ ને. એલા એ તારે બે ફોન ને શું કરવા? આ તો 1,20,000 વાળો ફોન છે. હા તો આ 2 લાખ વાળો છે. ઓહો, માણાને બોલો પૈસાના ધુવાડા જ કરે છો. પૈસાના ધુવાડા જ કરે છે ફોનમાં ને ફોનમાં. તો બીજું શું કરીએ ભાઈ? હવે અમારા કાંઈ પૈસા તો વાપરીએ છીએ. આ બે મોંઘા ફોન લીધા ને તો એમાં એટલી ફીચર્સ ને ઓલું નથી જેટલું ઓલા વિવો માં હતું ઋતિકના. ઋતિક ને વિવો એ બી લીધો. ત્રણ મોબાઈલ. એલા એ આ ત્રણ કંપનીના મોબાઈલ લીધા તે. હા એમાં એવું છે કે કોઈ બી એક કંપની નબળી પડે તો આપણે કે બીજી કંપનીનો ઓપ્શન મારીએ ને વાપરી જ નાખવાનું. બોલો તમે કેમ 7 ફ્લેવરની પાણીપુરી ખાવા જાવ છો? એક ફ્લેવરમાં ના મજા આવે, બીજો ફ્લેવર બદલતા રહેવાના એટલે ફ્લેવરમાં મજા આવતી રહે. એ મોબાઈલ બદલતા રહેવાના એટલે કંપનીમાં મજા આવે. હા ઈ છે હો. અરે ભાઈ હવે છે ને એક કામ કર, બહુ થઈ ગયું તારું, હવે તું નીકળ. અરે લેવો નથી આઈફોન ભાઈ? નહીં આઈફોન નથી. ભાભીને દેવડાય ને કેમ લેવું છે ને? આઈફોન તો લેવાનો જ છે. આઈફોન તો એ ભાઈ હું ભાભીને લેવડાવી છે. માન મેં એને શાંત કરી છે. 7 ફ્લેવરમાં માન બનાવી છે. તું નીકળ ને ભાઈ. મોબાઈલ બતાવો ઉભો તો. નીકળ. હાલો આપણે હવે પાણીપુરી ખાઈ આવીએ. આઈફોન લેવા જવાનું છે. એ આઈફોન વાળી જે મોબાઈલ જોયા નથી લેવા. હાઈલા નીકળો. બદલાશો કંપની. તમારે હું મોબાઈલ નથી લેવાનો. હવે તો આઈફોન જ લેવાનો છે. આઈફોન નથી લેવાનો. અત્યારે પાણીપુરી ખાવા જાવ. હાલ. હવે મારે પાણીપુરી ખાવાની થાતી જ નથી. હે પાણીપુરી નથી ખાવી? હા જાન હું એમ જ કહું છું. આટલું હાલીને ને આ 3 જણા રસ્તામાં મળ્યા ને મગજની ડમડી ચડાવી દીધી હો મારી. એક કામ કર, ઘરે જાય આદુ વાળી અદરક વાળી 1 નંબર ચા બનાવવા. હવે મારે કાંઈ ખાવું પીવાનું કાંઈ નથી થતું કે નથી તમને કાંઈ ખવડાવવાનું થતું. હવે હું તમારે મને આઈફોન લઈ દેવાનો થાય છે કે હવે હું મારા માઈકે વઈ જાઉં. માઈકે વઈ જાય? હા એ ફોન નહીં લેતો તું માઈકે વઈ જાય? હા હવે હું તમારે આઈફોન લઈ દેવાનો છે. છેલ્લું કહું છું. હા કે ના? બાકી હવે હું મારા માઈકે જાઉં છું. હે આઈફોન લેવાની તો તેવડ નથી હો આપણાને. આઈફોન લઈ દેવાની તેવડ તો છે નહીં. જાન લઈને ભેળે એ એમાં જાન ને આઈફોન ને હું વચ્ચે આવ્યો? એ મારી જાન, તું મને મૂકીને ક્યાં જાસ? એક આઈફોન હતું તું મને મૂકી દે? બોલો આજકાલની ઘરવાળીઓ કેવી છે, મોબાઈલ માટે ખોટી માથાકૂટ કરી. એટલે ખેમ મેં એને ઘરે છે ને મનાવી લીધી હતી. 7 ફ્લેવર વાળી પાણીપુરી ખાવા લઈ જતો હતો અને એમાં માની ગઈ હતી. અધૂરામાં પૂરા આ 3 દોસ્તાર 3 નમૂના મને મળ્યા ને મારો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો. આવી ઘરવાળી હોય અને આવા દોસ્તાર હોય
મોબાઈલ માટે માથાકૂટ કરીને વહી ગઈ. શું કરું? બનાવવું પડશે હો. હાલો એના ઘરે જાઓ. જાનુ મારી ઘરવાળી વહી ગઈ, મારું ટેન્શન વધી ગયું. ઓલા બે જણા અહીંયા શું કરે છે? ઈ બે જણાનો તો અત્યારે વારો છે. હવારે ગધેડા મને સલાહ દેતા હતા કે નવા મોબાઈલ નો લેવાય, અને પોતે જ મારી ઘરવાળી પાસે આવી નવા મોબાઈલ બતાવતા હતા. હે તમારી તો ઉભા રહ્યો. પેલા તમે બે દોસ્તાર છો કે દુશ્મન છો? હે તમે મને હવારે હું સલાહ જીતી હતી હે કે ઘરવાળીને બહાર લઈ જા, આટો મરાવ, પાણીપુરી ખરાવ. હવે એને લઈને હું બહાર આવ્યો તો તમે ગધના નવા મોબાઈલ દેખાડીને એની સામે પાછી મોબાઈલ માટે ઉકસાઈ હતી. હે અમે કેવું કર્યું? ઈ તો ડમી પીસ હતા ફોનના. અરે તમારા ડમી પીસના ચક્કરમાં એને મને કહી દીધું મારી માટે આઈફોન લઈ ગયો, આઈફોન લેવાની ટેવર હોય તો જ મને લેવા આવજો. ને ગધની પિયર ભાગી ગઈ. આવું કરાય? અને હવારે તમે જ કહેતા હતા કે મોબાઈલ નો લેવાય, ને અત્યારે કોઈ મોબાઈલ કંપનીના હારા નથી આવતા. ને ભૂલી ગયો? 1 મહિના પહેલા મારી ઘરવાળી વહી ગઈ હતી. તો મને તો બહુ શીખવા મળતો હતો. તમારામાં ઘરવાળી સાચવવાની ટેવ જ નથી, એટલે વહી જાય, સાચવીને રખાય, હથેળીમાં રખાય. લે તું રાખ ને હથેળીમાં. અને 1.5 મહિના પહેલા મારી ઘરવાળી વહી ગઈ હતી તો મારા ઉપર એટલી હદે દાંત કાઢતો હતો કે મારી કાયદેસર બની ગઈ. હા, મારી પર દાંત કાઢતો. ઈ તો ભૂલી ગયો. મારી પર દાંત કાઢતો હતો. હવે આપણે દાંત કાઢીએ. એનો મતલબ એમ કે તમે મહિના 1.5 મહિનાનો પહેલાનો વેર અત્યારે વાયરો. કઈરા ઈ ભોગવવું જ પડે, સમજાણું? આજકાલ કોઈને છે ને ઘરવાળીની બાબતમાં સલાહ સૂચન દેવા જેવી નથી, અને કોઈની સલાહ સૂચન લેવા જેવી નથી. હો આજકાલ બધાયના ઘરમાં આવા જ પ્રોબ્લેમ છે, અને કોઈની ઘરવાળી ઘર મૂકીને વહી જાય તો એની ઉપર હસાય નહીં. ખબર ન પડે, મહિના 2 મહિના પછી ઈ જંગતું પકડ્યું તમારી ઉપર આવી જાય. મારી ઘરવાળી શું કરું?